બગદાણા સંસ્થાનના ટ્રસ્ટી મંડળમાં આ સવાલ બગદાણામાં આજે પણ પૂછાય છે કે કોણ બગદાણા ધામના ટ્રસ્ટી મંડળમાં ઘૂસવાના પ્રયાસ કરે છે. સમજો અને આ વાતો હું તમને કહું, બગદાણામાં બધાને ખબર છે, બગદાણાની પ્રજા જે આ સાંભળતી હશે એને ખબર છે કે હું શું કહેવા માંગુ છું. કોણ એ વ્યક્તિઓ છે જેને રસ છે બગદાણા ધામનો વહીવટ જાણવાનો અથવા તો વહીવટ સંભાળવાનો. મંજી બાપા હતા ત્યાં સુધી બધું જ ઠરીઠામ બધું વ્યવસ્થિત ચાલતું હતું. મંજી બાપાની ગેરહાજરીમાં કોને અભરખા છે ટ્રસ્ટી થવાના, સમજો આ વાત. અને આ અંદરની કહાની છે, હું તમને કહી રહ્યો છું. અને છે કોણ એ વ્યક્તિ છે જેને વિકાસના નામે કેટલીક દુકાનો હટાવી છે. બગદાણાની પ્રજાને ખબર છે હું શું કહું છું. અને હું આ એટલા માટે બહુ ખુલીને નથી કહેતો કારણ કે આ બધી ચર્ચાતી વાતો છે ધાર્મિક, પણ હું એમ કહું છું કોઈ વાતો અમથી તો ચર્ચાય નહીં. કોઈ એવી ગામમાં ચર્ચા કરે કે નિશિતભાઈ કાલ ઉઠીને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાના છે, શક્ય નથી. કોણ ચર્ચા કરે? ચર્ચા ક્યારે થાય કે જ્યારે લોકોને શક્યતા દેખાય, જ્યારે લોકોને કંઈક શંકા દેખાય. તો બગદાણાની પ્રજા, મહુવાની પ્રજાને મારો આ સીધો અંદેશો છે કે કોણ વ્યક્તિ બગદાણામાં વિકાસના નામે ધંધો કરતા નાના મધ્યમ ગરીબ લોકોની દુકાનો હટાવવાની વાતો કરતું હતું. 6 મહિના પહેલા ગુરુ પૂનમે જે મંડળની બેઠક મળે છે એ બેઠકમાં કોણે એવી જાહેરાત કરી હતી કે યોગેશ સાગરને કદાચ આપણે મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા જોઈએ. આ બધી એવી વાતો કહું છું જે તમે ક્યાંય વિડીયો નહીં સાંભળ્યો, એ તમને કહી દઉં. અને હું એટલા માટે આજે કહું છું અને હજી તો ખુલીને કહીશ કેમ કે અત્યાર સુધી હું ખોદતો હતો કે આમાં મૂળ કારણ છે શું ભાઈબંધ. અને આ સમજો, જો હું એવું નથી માનતો કે આ કારણને લીધે નવનીતભાઈ ઉપર હુમલો થયો, આપણે એવા કહેનારા કોઈ નથી, આપણે કોર્ટ કે પોલીસ નથી, એ એનું કામ કરશે. પણ આ કિસ્સો કોઈના ધ્યાને ન આવે એવા પ્રયાસ પણ થઈ રહ્યા છે.